સુરતમાં પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે પ્રિન્સિપલ સેક્રેટરીના આદેશ બાદ એસએમસી ઠેર ઠેર સેમ્પલિંગની કામગીરી કરી રહ્યું છે। સુરતમાં દૂષિત પાણીના સેમ્પલ લેવાના શરૂ કરાયા બાદ હવે પાણીપુરી બનાવવામાં આવતા હોય તેવા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ખુલ્લામાં જે ચા નાસ્તો ને બધું વેચતા હોય, ખુલ્લામાં જે ખાવાનો જે લારી ગલ્લાઓ ચાલતી હોય એ લોકોને ચેકિંગ હાથ ધરી છે। એમાં કામગીરી અંતર્ગત જે પાણીપુરી વાળા છે અહીંયા ગુલશન નગરમાં એ લોકોને તો અમે આજે સઘન ચેકિંગ કરી છે આરોગ્યલક્ષી કામગીરી અંતર્ગત। અને એમાં જો કોઈ સડેલા બટેકા હોય કે પાણીપુરી અને અખાદ્ય તેલ જે તેલ ખરાબ હોય એ વપરાશ કરતા હોય એનો સંપૂર્ણ રીતે નાશ કરેલ છે। અત્યારે આગળની કાર્યવાહીમાં એવું છે કે અમે જે સડેલા બટેકા છે તો અમારા કચરાને એમાં તો એનો નાશ કરી જ દીધો છે અને એમની સામે દંડની કામગીરી કરી છે અને એમને શિક્ષણ પણ આપવામાં આવેલ છે કે આવી રીતના કામગીરી તમે આવી સડેલું કે એવું કંઈક વેચો નહીં જેના કારણે બીજાનું આરોગ્ય ખરાબ થાય, આરોગ્યપ્રદ રાખવું ને હાઇજેન કરવું એ માટે સૂચના આપેલ છે।